દાહોદ શહેરમાં આજરોજ આંગણવાડી અને આશા વર્કર બહેનોએ સ્ટેશન રોડ પર આવેલા શ્રી વૈદ્યનાથ મહાદેવ મંદિર પર ભેગા થઈ સરકારના આદેશ થવા છતાં હજુ સુધી કોઈ સુવિધા ન અપાતા આંગણવાડી બહેનોએ તારીખ 18-19-2026 એમ ત્રિદિવસીય કપાત પગાર પર રહી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે બીજી બાજુ અમુક આંગણવાડીમાં આરોગ્ય વિભાગ દ્વારા સેશનના ભાગરૂપે તે બહેનોએ આંગણવાડી ચાલુ રાખી છે। હજી પણ જો સરકાર આ આંગણવાડી બહેનોને સુવિધા તેમજ પગાર વધારો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવા જણાવ્યું છે। સંવાદદાતા દિનેશ પરમાર, દાહોદ, દીવ મિરર ન્યૂઝ। અમે આ પ્રોગ્રામમાં 5 તારીખથી અમારી ઓનલાઈન કામગીરી ફક્ત ને ફક્ત પોષણ ટેકરની હાજરી એકલી ભરતા હતા, તો પણ સરકારે અમને વાટાઘાટા માટે બોલાયા નથી। તો આજે અમે 18-19-20 તારીખ નક્કી કરી અને અમારા યુનિયને જે નક્કી કરી અને તાળાબંધી પ્રોગ્રામ આજે કરી અને અમારા કપાત પગાર પર આજે અમે અહીંયા ભેગા એકઠા થઈ અને બેઠા છે। અને સરકારને અમે એટલું કહેવા, સરકારમાં બેઠેલા અને એવું એટલું કહેવા માંગે છે કે તમે એસીમાં બેસી બેઠા છો તો અમારી બહેનો તડકે બેસી અને ઘરે ઘરે જઈ અને એક વ્યક્તિને એક લાભાર્થી સુધી લાભ અમે પહોંચાડી રહ્યા છે। તો સરકાર બી અમારો સાંભળે અને વાટાઘાટા માટે બોલાવે અને થોડું ઘણું અમને કહો કે આટલું બધું બહેનો કરે છતાં પણ સરકારની લાગણી નથી, તો હવે અમે અમારી લાગણીઓ બી અમને સરકારે બતાવવા માંગીએ છીએ। અને જો તમે સરકાર અમને બોલાવવા ના માંગો, અમારે વાટાઘાટા કરવા નહીં માંગો, તો અમે આનાથી બી ઉગ્ર આંદોલન કરીશું। પણ જ્યારે અમારું યુનિયન નક્કી કરશે એ પછીના અમે પ્રોગ્રામ પાછળ કરીશું। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।